નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા ભોપાનગર રેલવે ફાટક પર બે 108 એમ્બ્યુલન્સ વાન ટ્રાફિકમાં ફસાઈ। ડીસા ભોપાનગર રેલવે ફાટક પર તાત્કાલિક ઓવરબ્રિજ બનાવવા માટે સરકાર પાસે લોકોની માંગ ઉઠી। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ભોપાનગર રેલવે ફાટક પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા। ભોપાનગર રેલવે ફાટક પાસે ઓવરબ્રિજની સમસ્યા હોવાથી અહીંથી દિવસની વધુમાં વધુ 30 થી 40 ટ્રેનો પસાર થાય છે, ત્યારે વારંવાર ફાટક બંધ કરવામાં આવતી હોવાથી વાહનોને લાંબી કતારો જોવા મળી। તેવી જ રીતે આજે અડધો કલાક ફાટક બંધ રહેતા બંને સાઈડ વાહનોને લાંબી કતારો લાગી। એવામાં એક ગંગાનગર અકસ્માત સર્જાતા એકસાથે બે એમ્બ્યુલન્સ વાન પણ આ ટ્રાફિકમાં ફસાઈ હતી અને અડધો કલાક સુધી 108 એમ્બ્યુલન્સ વાન પણ ટ્રાફિકમાં ઊભી રહી હતી। આજે અડધો કલાક ફાટક બંધ રહેતા 1 કિલોમીટર સુધી બંને સાઈડ વાહનોને લાંબી કતારો લાગી હતી। વાહન ચાલકોને અવરજવરમાં હેરાન પરેશાન થાય છે, એટલે ફાટક પર ઓવરબ્રિજ તાત્કાલિક બનાવવા વાહન ચાલકોએ માંગ કરી। આવી ટ્રાફિકમાં અમુકવાર હોમગાર્ડ કે પોલીસ જવાનો કોઈ દેખાતા નથી। ત્યારે વાત કરીએ તો આજે ભોપાનગર રેલવે ફાટક પાસે બંને એમ્બ્યુલન્સ વાન 30 મિનિટથી વધુ સમય બંધ રહેતા ટ્રાફિક ચક્કાજામ થયો હતો। 108 એમ્બ્યુલન્સ વાન ટ્રાફિકમાં ફસાઈ હતી અને તેમને નીકળવામાં અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો। ત્યારે આવી રીતે જો સમસ્યા રહેશે તો લોકોને હાલાકી ભોગવવી પડશે અને ટ્રાફિકનો સામનો કરવો પડશે। તો સરકારશ્રીને આ ટ્રાફિકમાંથી પબ્લિકને છુટકારો મળશે કે નહીં, તે તો આવનારો સમય જ બતાવશે। અહેવાલ રિપોર્ટ ભારત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।